નમો દ્વૈ સૌર્યંતાનમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજ્યાયનમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના સ્વાધ્યાયમાં શુદ્ધભાવ અધિકારની ગાથા 43 પૂરી કરી છે. 43 ગાથા પછી મુનિવર 7 શ્લોક કહે છે. તે પૈકી પહેલો શ્લોક એટલે કે 62મો શ્લોક આપણે કર્યો છે. હવે આજે એના પછીનો શ્લોક 63 કળશ 63. જયતિ પરમ તત્વમ તત્વ નિષ્ણાત પદ્મ પ્રભ મુનિ હૃદય યાત્રે સંસ્થિતમ નિર્વિકારમ અત વિવિધ વિકલ્પમ કલ્પના માત્ર રમ્યાત ભવ ભવ સુખ દુઃખા મુક્તમ બુધૈયત. શ્લોકના અર્થમાં કહે છે કે જે તત્વ નિષ્ણાત વસ્તુ સ્વરૂપમાં નિપુણ, તત્વ નિષ્ણાત એટલે વસ્તુ સ્વરૂપમાં નિપુણ, પદ્મ પ્રભુ મુનિના હૃદય કમળમાં સ્થિત છે, જે નિર્વિકાર છે, જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે અને જેને બુદ્ધ પુરુષોએ કલ્પના માત્ર રમ્ય એવા ભવભવના સુખોથી તેમજ દુઃખોથી મુક્ત કહ્યું છે, તે પરમ તત્વ જયવંત છે. મુનિવરે આ કળશમાં પોતાનું નામ પણ આપ્યું છે. કે છે કે જે પરમ તત્વ છે તે પરમ તત્વ કેવું છે તો કે તત્વ નિષ્ણાત, વસ્તુ સ્વરૂપમાં નિપુણ. તત્વ નિષ્ણાત એટલે વસ્તુ સ્વરૂપમાં નિપુણ અને પદ્મ પ્રભુ મુનિના હૃદય કમળમાં સુસ્થિત છે એવું આ પરમ તત્વ. જે તત્વ નિષ્ણાત વસ્તુ સ્વરૂપમાં નિપુણ પદ્મ પ્રભુ મુનિના હૃદય કમળમાં સુસ્થિત છે, વળી જે વિકાર વિનાનું નિર્વિકાર છે અને જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે, જેણે હણી નાખ્યા છે વિકલ્પોને હણી નાખ્યા છે એટલે કે હવે વિકલ્પો ઉત્પન્ન થતા જ નથી. જેનો આશ્રય કરતા હવે વિકલ્પ ઉત્પન્ન થતા નથી એવું એ પરમ તત્વ છે. અને કહે છે કે જેને બુદ્ધ પુરુષોએ સુખ તેમજ દુઃખની જે કલ્પના છે, જે વિકલ્પો છે એનાથી રહિત કર્યું છે. બુદ્ધ પુરુષોએ કલ્પના માત્ર રમ્ય એવા ભવના સુખોથી તેમજ દુઃખોથી રહિત કર્યું છે એવું આ પરમ તત્વ જયવંત છે. વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાનો નંબર 175, શ્લોક 63 ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે નિયમસારના શુદ્ધ ભાવ અધિકારનો આ 63મો શ્લોક છે અને એમાં તો પરમાત્મા તત્વ વિશેની વાત કરી છે. એટલે ગુરુદેવ કહે છે કે અરે અનાદિથી
આ જીવ દુઃખમાં પડ્યો છે, આ દુઃખી પ્રાણી છે. આ દુઃખી કેમ છે? કેમ કે તેની દશામાં, વર્તમાન દશામાં રાગ, દ્વેષ અને ભ્રમ કે જે દુઃખરૂપ છે તે પડ્યા છે. આ જીવ અનાદિનો દુઃખી છે, દુઃખમાં પડ્યો છે. દુઃખમાં એટલા માટે છે કે એની વર્તમાન દશામાં એને રાગ, દ્વેષ અને ભ્રમ વર્તે છે, જેને કારણે એ દુઃખરૂપ દશામાં પડ્યો છે. તો હવે તેની જ્ઞાન દશામાં આત્માને લાવવો, એની જ્ઞાન દશામાં આત્માને લાવવો, સ્થાપવો, સ્થિત કરવો, તે જ મુક્તિનો ઉપાય છે. દુઃખથી છૂટવાનો તે જ એકમાત્ર ઉપાય છે. એ વાત અહીંયા તો કરી છે. વર્તમાન દશા, જીવની વર્તમાન દશા, કે વર્તમાન દશામાં એ દુઃખી છે, તો એ દુઃખી હોવાનું કારણ એની મિથ્યા માન્યતા છે, એના રાગ દ્વેષ છે. પોતાના સ્વરૂપને જાણતો નથી, સ્વરૂપનો અનુભવ નથી, પરનું લક્ષ્ય કરી અને ત્યાં સુખની શોધમાં ભટકી રહ્યો છે. તો હવે એને એના વર્તમાન જ્ઞાનની દશામાં એવું ભાન થાય કે પોતે સુખરૂપ છે, પોતાના આત્મામાંથી જ પોતાને સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય એવો પોતે સુખ સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે, આનંદ સ્વરૂપ જ છે. જો એવું એને જ્ઞાન થાય તો એવો પુરુષાર્થ ઉપડે. પહેલા એવું જ્ઞાન વિકલ્પ રૂપે હોય અને પછી એવો પુરુષાર્થ ઉપડે, એટલે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા એને પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થાય. એટલે ગુરુદેવ કહે છે કે હવે એને એની જ્ઞાન દશામાં આત્માને લાવવો, આત્માને સ્થાપવો, આત્માને સ્થિત કરવો, એ જ એકમાત્ર સુખનો, સુખી થવાનો, મોક્ષનો એટલે મુક્તિનો ઉપાય છે, દુઃખથી છૂટવાનો રસ્તો છે. અને એ વાત હવે જુઓ અહીંયા થઈ છે. જો આમાંથી, આ કળશમાંથી ગુરુદેવે કેવી વાત કાઢી, બહુ સરસ વાત કાઢી કે ખરેખર એમ જ છે. પરમ તત્વને એ જાણતો નથી. મુનિવરે એમ કહ્યું કે આ પરમ તત્વ કેવું છે. વર્ણન જે આપ્યું એ તો મુનિવરે પરમ તત્વનું વર્ણન આપ્યું, અને એમાં પરમ તત્વનું વર્ણન આપતા એમ પણ કહ્યું કે જે કલ્પના માત્ર એવા સુખ દુઃખ છે એનાથી રહિત એ પરમ તત્વ છે, અને એ પરમ તત્વનું લક્ષ્ય કરતા કોઈ પછી વિકલ્પ ઉત્પન્ન થતા જ નથી. એ પરમ તત્વની અંદર તો વિકાર નથી, પણ એનું લક્ષ્ય કરતા વિકલ્પો પણ સમી જાય છે. ને એ વસ્તુ સ્વરૂપમાં નિપુણ એવું પરમ તત્વ નિષ્ણાત પદ્મપ્રભુ મુનિના હૃદય કમળમાં સુસ્થિત છે. આવું આ પરમ તત્વ છે. ગુરુદેવ એને અહીંયા સમજાવે છે કે જે તત્વ નિષ્ણાત વસ્તુ સ્વરૂપમાં નિપુણ પદ્મપ્રભુ મુનિના હૃદય કમળમાં સુસ્થિત છે. અહીંયા હૃદય એટલે જ્ઞાન. જોકે મુનિરાજે આમાં પોતાનું નામ આપ્યું છે, છતાં પણ ખરેખર તો ધર્મીના ને સુખી થનારના જ્ઞાનરૂપી ખીલેલા કમળમાં પણ આત્મા સુસ્થિત છે. એમણે જ્યારે એમ કહ્યું કે એમના હૃદયમાં, એમના જ્ઞાનમાં, હૃદયમાં કહેતા જ્ઞાનમાં, પદ્મપ્રભુ મુનિના હૃદય કમળમાં એટલે એવા પદ્મપ્રભુમલધારી દેવ મુનિવર એમના જ્ઞાનમાં આ પરમ તત્વ સુસ્થિત છે એમ એમણે કહ્યું. પણ એ દ્વારા કહેવું તો એ છે કે ધર્મીના હૃદયમાં એટલે ધર્મીના જ્ઞાનમાં ખીલેલા કમળમાં, જ્ઞાનરૂપી ખીલેલા કમળમાં આત્મા સુસ્થિત છે. ધર્મી જ્ઞાની
સમ્યક દ્રષ્ટિ એના જ્ઞાનમાં આત્મા શું સ્થિત છે? જ્યારે અજ્ઞાનીને અનાદિથી જ્ઞાન પર્યાય ખીલ્યો નથી, કારણ કે તેની અવસ્થામાં અનાદિથી મિથ્યાત્વ અને રાગ દ્વેષ સ્થિત છે, અને તે મિથ્યાત્વ આદિ જ સંસાર પરિભ્રમણના કારણો છે. તો કહે છે કે જેના જ્ઞાનમાં આત્મા શું સ્થિત છે, અર્થાત જેણે પોતાની જ્ઞાનરૂપી કમળની ખીલેલી દશામાં આત્મવસ્તુને પરમ તત્વને સ્થાપી દીધું છે, તે ધર્મી છે. તે સુખને પ્રાપ્ત કરવા વાળો જ્ઞાની ધર્મી છે. આવો માર્ગ છે. માર્ગ સૂક્ષ્મ છે. વિતરાગનો માર્ગ અપૂર્વ છે. એવો માર્ગ ગુરુદેવ કહે છે કે સાંભળવા મળવો પણ મુશ્કેલ છે. એવા પુણ્ય હોય, એવા માર્ગની પ્રવૃત્તિ કરવા વાળા જ્ઞાની પુરુષોનો યોગ થાય, એવા શાસ્ત્રનો યોગ થાય, અથવા તો એથી વિશેષ પુણ્ય હોય તો સાક્ષાત પ્રભુના સમુખકરણમાં બેસીને એવો માર્ગ પોતાને સાંભળવા મળે. એટલે એ અપૂર્વ વાત છે. વિતરાગનો માર્ગ અપૂર્વ છે, અને એવો માર્ગ જેને મળ્યો છે એનું તો પુણ્ય ઘણું છે. અહીંયા કહે છે કે ધર્મી તેને કહેવાય, મોક્ષના માર્ગમાં રહ્યો તેને કહેવાય. ધર્મી એટલે મોક્ષ માર્ગમાં જે રહ્યો છે તે. તો મોક્ષ માર્ગમાં રહ્યો એ કોને કહેવાય, અથવા તો ધર્મી કોને કહેવાય? તો ધર્મી તેને કહેવાય, એટલે કે મોક્ષ માર્ગમાં રહ્યો એવું તેને કહેવાય કે જેની વર્તમાન જ્ઞાનરૂપી કમળની ખીલેલી દશામાં આત્મા શું સ્થિત છે. જેના જ્ઞાનરૂપી કમળની ખીલેલી દશામાં આત્મા શું સ્થિત છે, એ મોક્ષ માર્ગમાં છે, એ મોક્ષ માર્ગી છે, એ ધર્મી છે. આત્મા શું સ્થિત છે એમ કહે છે. આત્મા શું સ્થિત છે એમ કહે છે એટલે કે જેને હવે એવો આત્મા જણાયો છે, અનુભવમાં આવ્યો છે. વસ્તુ તો ત્રિકાળ છે, વસ્તુ તો ક્યાંય ગઈ નથી, ત્યાં ને ત્યાં જ રહી છે. પણ જેને એનું લક્ષ્ય જ નથી થયું, જે એને જાણતો જ નથી, એને માટે એ ક્યાં શું સ્થિત છે? એનું લક્ષ્ય તો બહારમાં છે. વર્તમાન જ્ઞાનની પર્યાય એ તો પરને જાણવા વાળી થઈ છે, એનું જ્ઞેય તો બીજું બધું પર છે. એટલે એના જ્ઞાનમાં તો પર સંબંધીનું જ્ઞાન થઈ રહ્યું છે. પણ જેને એવી રુચિ થઈ છે, આત્માનું મહાત્મા આવ્યું છે, સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે, અને પોતાના આત્માને જ્ઞેય બનાવ્યું છે, તો એ એના જ્ઞાનની દશામાં આત્માને સ્થિત કરે છે એમ કહેવાય. એવો એ પોતાના વર્તમાન જ્ઞાનની દશામાં આત્માને સ્થિત કરે છે એમ કહેવાય. વસ્તુ પોતે ચૈતન્ય ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ છે અને સિદ્ધ સ્વરૂપ છે. જ્ઞાન આનંદનો ભંડાર ભગવાન આત્મા છે. તો એ ચીજને જેણે પોતાની વર્તમાન જ્ઞાન દશામાં સુસ્થિત કરી છે તે ધર્મી છે. વસ્તુ તો છે, પણ પોતાની જ્ઞાન દશામાં એણે એ વસ્તુને સુસ્થિત કરી છે તે ધર્મી છે, તે જ્ઞાની છે. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથે તો આત્મા એકલો જ્ઞાનનો પિંડ છે, જ્ઞાન સ્વરૂપ જ છે, એમ તેને જોયો છે અને એવો પ્રગટ કર્યો છે. દિનેશ્વર ભગવાને તો આત્મા એકલો જ્ઞાનનો પિંડ છે, જ્ઞાન સ્વરૂપ જ છે, જ્ઞાન એ જ આત્મા ને આત્મા એ જ જ્ઞાન, આત્માને જ્ઞાન કાંઈ જુદા નથી, એમ એને જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, એને એમ જ પ્રગટ કર્યો છે. પોતે જ્ઞાન સ્વરૂપે થઈ ગયા છે.
અને તેથી એવા દિનેશ્વર ભગવાનનું, એવા પરમાત્માનું એ ફરમાન છે કે ભાઈ, જેણે આત્માનું એટલે કે પોતાનું કલ્યાણ કરવું હોય, જેણે આત્માનું એટલે પોતાનું કલ્યાણ કરવું હોય, એટલે કે આત્માનો ધર્મ કરવો હોય, બીજી રીતે કહીએ તો સંસારનો નાશ કરી અને પૂર્ણ મુક્તિની દશાને પ્રાપ્ત કરવી હોય, પૂર્ણ સુખની, શાંતિની, આનંદની દશાને પ્રાપ્ત કરવી હોય, તેણે તો પોતાની વર્તમાન દશામાં આખા આત્માને સ્થાપિત કરવો પડશે. ભગવાન આત્માને પોતાની વર્તમાન જ્ઞાનની દશામાં સ્થાપિત કરવો પડશે. જો આપણે તો મંદિરમાં પ્રતિમાની સ્થાપના કરીએ છીએ, પ્રતિમા જ્યારે ઘડાઈને આવે છે, પ્રતિમા બનીને આવે છે, પથ્થરમાંથી હોય કે ધાતુમાંથી હોય, તો પછી એને લાવીને એની સ્થાપના કરવામાં આવે છે, પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને એમાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે, અંજન શલાકા વગેરે કરવામાં આવે છે, ને એમ માનવામાં આવે પછી કે આ ભગવાનની પ્રતિમા છે. પણ પ્રભુ એવી સ્થાપના તો તે અનંતકાળમાં ઘણીએ વાર કરી હશે, પણ તે તારા હૃદયને વિશે એવા પરમાત્મા સ્વરૂપની સ્થાપના કરી નથી. તારા હૃદયને વિશે એટલે કે તારા જ્ઞાનમાં તે એવા તારા પોતાના નિજ પરમાત્મા સ્વરૂપ, નામ સ્વરૂપ ભગવાન આત્માને સ્થાપ્યો નથી. એટલે જ રખડવું થયું છે. પુરુષાર્થ કરીએ છીએ તો પુરુષાર્થમાં આ બધું સમાય છે. ઈશ્વર ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણીને એને પોતામાં સ્થાપવા, પ્રભુના સ્વરૂપને જોઈને, એવી વિતરાગી પ્રતિમાને જોઈને પોતાને વિશે એને સ્થાપવી અને એમ પોતે જ્ઞાન સ્વરૂપ છે એવી દ્રઢતા કરવી, એવી દ્રઢતા કરવી. અને પછી આગળ વધતા કૃપાળુદેવ જેમ 416માં પત્રમાં કહે છે એ રીતે ત્યાં પોતાના હૃદયને વિશે એક જે ઊંધું કમળ છે એને સવળું કમળ ચિંતવવું અને એની ઉપર એવી એ જ્ઞાન જ્યોતને ચિંતવવી અને પછી એ જ્ઞાન જ્યોતમાં એ પ્રતિમાને ચિંતવવી. એ જ્ઞાનરૂપી પ્રતિમા છે એમ ચિંતવવું એટલે પોતે આખો જ્ઞાન રૂપ છે એવું ચિંતવન અને પછી એ ભાવે રહી જવું. એ પ્રકારે ધ્યાનની પ્રક્રિયા વર્ણવી છે. અહીંયા પણ એ વાત આવી કે છે કે હૃદય કમળ ની ખીલેલી દશામાં આત્મા શું સ્થિત છે, એટલે કે જેણે એવા આત્માને અનુભવ્યો છે એને માટે એ જ્ઞાનરૂપી હૃદય કમળ ની ખીલેલી દશામાં આત્મા શું સ્થિત છે, આ કરવાનું છે. પોતે જ્ઞાન મૂર્તિ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે અને એવા પોતાના જ્ઞાન સ્વરૂપની સ્થાપના પોતાને વિશે કરવી છે. ગુરુદેવ એ વાત કરે છે કે જેણે આત્માનું પોતાનું કલ્યાણ કરવું હોય એટલે કે આત્માનો ધર્મ કરવો હોય એટલે કે સંસારનો નાશ કરીને મુક્તિ પ્રાપ્ત કરવી હોય તેણે તો પોતાની વર્તમાન જ્ઞાન દશામાં આખા આત્માને સુસ્થિત કરવો પડશે. બહુ સ્પષ્ટ વાત કરી છે. આગળ કહે છે કે આ શરીર, વાણી, મન આદિ તો પરચીજ છે, તો પૂતગળ છે, પૂતગળના સ્કંદ છે. તેથી આત્મામાં તે છે નહીં. આત્માના પર્યાયમાં સ્થિત થઈ શકે એવી પણ એ ચીજ નથી. એ મન, વાણી, શરીર એ આત્માના પર્યાયમાં સ્થિત થઈ શકે એવી એ ચીજ નથી. એટલે કે ભગવાન આત્માની વર્તમાન જ્ઞાન દશામાં આ શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ આ પર ચીજો સ્થિત ન થઈ શકે.
ચિત્ત તો ક્યાંથી થાય એ ત્યાં રહી શકે એમ પણ નથી. પોતે ભગવાન આત્મા ચેતન છે ને આ તો બીજું બધું પર જુદું એનાથી તદ્દન ભિન્ન છે. તો એવી પોતાની ચૈતન્ય દશામાં, પોતાના ચૈતન્ય ભગવાન આત્માની વર્તમાન જ્ઞાનની દશામાં ફક્ત પોતે પરમાત્મા સ્વરૂપ છે, તો એવા પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની જ સ્થિતિ હોય, બીજું કાંઈ હોઈ શકે નહીં. એ વાત અહીંયા તો કરી છે. કહે છે કે ભગવાન આત્માની વર્તમાન જ્ઞાન દશામાં શરીર, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિ આ પર ચીજ તો એક સમય પણ રહી શકે એવું છે જ નહીં. તો દશામાં ફક્ત એક સમય માટે શું રહે? કે પરમાં સુખ છે, પરમાં હું છું, પરમાં મારું સ્વરૂપ છે, પાપના ભાવમાં મને મજા પડે છે અને પુણ્યના ભાવથી મને ધર્મ થાય છે. આવો જે મિથ્યાત્વ ભાવ છે તેને અજ્ઞાનીએ પોતાના પર્યાયમાં સ્થાપ્યો છે. માટે તે છે એના દશામાં શું છે? આ બધું છે. એની દશામાં આવો ભાવ છે. અજ્ઞાનીની અવસ્થામાં તે મિથ્યાત્વ ભાવ છે. બાકી બીજી કોઈ ચીજ તેની અવસ્થામાં છે નહીં. ખરેખર એ બીજી ચીજ એના જ્ઞાનમાં એને જણાય છે તો એના સંબંધીનું એ જ્ઞાન કરે છે, પણ એ બીજી ચીજ પણ કઈ એના જ્ઞાનની પર્યાયની અંદર આવી જતી નથી. જે પર ચીજ છે એ પરમાં રહે છે અને છતાંય ત્યાં એ રહી છે તોય એને એનું જ્ઞાન થાય છે. જ્ઞાની હોય કે જ્ઞાની હોય, જ્યારે એ પરને જાણે છે ત્યારે પોતે પોતાનામાં રહીને પરને જાણે છે. પર રૂપે થઈને પરને જાણે છે એમ ક્યાં છે? અજ્ઞાની પણ પરને જાણે તો એ કાંઈ પર રૂપે થઈને જાણે છે એમ નથી. પોતે પોતા રૂપે રહીને જ જાણે છે. જ્ઞાની છે એ પણ એને જાણે છે તો પોતે પોતાનામાં રહીને જાણે છે. એટલે પેલી પર વસ્તુ છે એ કાંઈ જ્ઞાનની અંદર આવી જતી નથી. એના સંબંધીનું એને જ્ઞાન થાય છે. પર ચીજ જે છે એ કાંઈ એની વર્તમાન અવસ્થામાં આવતી નથી, કેમ કે એ બીજી ચીજ છે એ પર છે. આગળ કહે છે કે તત્વ નામ ભગવાન આત્મા. અહીંયા એને કહ્યું ને તત્વ, પરમ તત્વની વાત કરીને, પરમાત્મા તત્વ, પરમ તત્વ. તો એ ભગવાન આત્મા કે જે જ્ઞાનની મૂર્તિ છે અને જેનો અતિન્દ્રિય આનંદ સ્વભાવ છે તે ભગવાન આત્મ તત્વ રાગ, દ્વેષ અને પુણ્ય પાપના વિકલ્પથી રહિત છે. તેમજ એક સમયના પર્યાયને પણ અડ્યું નથી એવું એ તત્વ છે. એવા પરમ તત્વમાં જે નિપુણ, નિષ્ણાત, પ્રવીણ છે, એટલે કે એ તત્વને જેણે જાણ્યું છે, એવા તત્વને જેણે જાણ્યું છે તે જ્ઞાની છે. જગતના ડાયા એ જ્ઞાની નથી. અને અહીંયા તો બુદ્ધિમાન કોને કયા છે? કે જેણે એવા પોતાના નિજ શુદ્ધ તત્વને જાણ્યું છે, અનુભવ્યું છે, એ એવા તત્વમાં પ્રવીણ છે, નિષ્ણાત છે એમ કહ્યું છે. અને એને જગતના બુદ્ધિમાન કયા છે. બાકી આપણે જેને જગતના ડાયા ગણીએ છીએ એને તો ગુરુદેવ કહે છે કે તો પાગલ છે. અને એને જગતના બધા પ્રકારના જ્ઞાનનો જે પર્યાય છે એ પણ ભ્રમવાળો છે. એની તો અહીંયા કોઈ વાત નથી. પર પદાર્થો સંબંધીનું ગમે તેટલું જ્ઞાન કરે તો એ કંઈ જ્ઞાન નથી. અને એ માહિતી દ્વારા એને કાંઈ પ્રાપ્ત થવાનું નથી. એ માહિતી દ્વારા માત્ર એ રાગ કરશે કે દ્વેષ કરશે, બીજું કાંઈ કરવાનું નથી. એ માહિતી ઓછી હશે કે વધારે હશે, એથી એને પોતાના પુરુષાર્થમાં કાંઈ લાભ થવાનો નથી. એટલે જગતના જે ડાયા કહીએ ને એને ગુરુદેવ એ અપેક્ષાએ પાગલ કહે છે. પાગલ એટલા માટે કહે છે કે ત્યાં બહારમાં રોકાઈ રહ્યા છે. બહારની માહિતી એકત્ર કરવામાં, એના વિશ્લેષણો કરવામાં રોકાઈ રહ્યા છે અને પોતાના ભગવાન આત્માને જાણતા નથી. એટલે ગુરુદેવ તો એમ કહે છે કે જયારે જગતના ડાયા તો પાગલ છે. આ અપેક્ષાથી વાત કરી છે. બહુ સરસ રીતે વાત સમજાવી છે. અહીંયા આગળ કહે છે
કે જીવની વર્તમાન દશામાં પર ચીજ આવતી નથી. વર્તમાન પર્યાય એક સમયની એ વર્તમાન દશા, એની અંદર પર ચીજ આવતી નથી. તથા એવી જ રીતે જે પર ચીજ છે એ પર ચીજમાં આ આત્મા, આ જીવ જતો નથી. ફક્ત અજ્ઞાનીઓએ પોતાના પર્યાયમાં એમ માન્યું છે, વર્તમાન અવસ્થામાં એ અજ્ઞાની એમ માને છે કે હું રાગી છું, દ્વેષી છું, દુઃખી છું, વિકારી છું. તો આવી માન્યતાને તેમણે એક ભ્રમથી પોતાની દશામાં સ્થાપી છે. હા, હું રાગી, હું દ્વેષી, હું દુઃખી, હું રોગી, હું વૃદ્ધ, એ અનેક પ્રકારની પોતા વિશેની જે ભ્રમણા છે ને એને એ અજ્ઞાનીએ પોતાની દશામાં સ્થાપી છે. પોતાના ત્રિકાળી સ્વરૂપમાં તો એ સ્થાપી શકતો નથી, પોતાની દશામાં એણે સ્થાપી છે એટલે માની છે. તો હવે ગુરુદેવ કહે છે કે જેણે સુખી થવું હોય, આ જન્મ મરણના ભયથી, દુઃખથી છૂટીને સ્વભાવ તરફ વળવું હોય, તે જીવે તો તત્વનું નિષ્ણાતપણું કરવું પડશે. તત્વનું નિષ્ણાતપણું કરવું પડશે એટલે શું? એટલે કે જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન આત્માને પોતાની જ્ઞાન કમળ લીલી દશામાં સુસ્થિત કરવો પડશે. તત્વનું નિષ્ણાતપણું કરવું પડશે એટલે શું? કે જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન આત્માને, નિજ પરમાત્માને પોતાની જ્ઞાન કમળની ખીલેલી દશામાં સુસ્થિત કરવો પડશે. આગળ કહે છે કે જે જ્ઞાન સંકોચપણે રાગ, પુણ્ય અને મિથ્યાત્વમાં અટકેલું પડ્યું છે તેને છોડીને, જે જ્ઞાન સંકોચપણે રાગ, પુણ્ય અને મિથ્યાત્વમાં અટકેલું પડ્યું છે તો તેને છોડીને, આ છોડીને જે વાત કરી એ તો નાસ્તિકની વાત કરી, પણ પછી આગળ અસ્થિથી શું કરવું? તો આગળ કહે છે કે અને સ્વભાવ સન્મુખ થઈને, પેલું છોડવાની વાત કરી પણ છોડવા માત્રથી કાંઈ એ છૂટી જાય કે થઈ જશે એમ નહીં. છોડીને એ તો નાસ્તિકની વાત કરી, પણ છોડીને પછી ક્યાં જવું છે એ અસ્થિતિ વાત કરતા કહે છે કે સ્વભાવ સન્મુખ થઈને વર્તમાન જ્ઞાનની ખીલેલી દશામાં જેણે આત્માને સ્થાપ્યો તેનો આત્મા સુસ્થિત છે અને તે આત્મામાં નિષ્ણાત છે. અહીંયા આપણે મુનિરાજે અહીંયા પોતાની વાત કરી છે, છતાં પણ આનો અર્થ એમ થાય છે કે કોઈ ધર્મીની જ્ઞાન દશામાં, વર્તમાન હાલતમાં પરિપૂર્ણ પ્રભુ આત્મા છે તે ધર્મી તત્વમાં નિષ્ણાત છે અને તેની દશામાં આખો આત્મા સુસ્થિત છે. આવું ધર્મનું સ્વરૂપ છે. અજ્ઞાનીની દશામાં શું છે અને સ્વભાવ સન્મુખ થતા જ્ઞાનીની દશામાં કોણ રહે છે એની આવી અલૌકિક વાત અહીંયા તો કરી છે. પ્રભુ અલ્પ શબ્દોમાં પણ ઘણું ઘણું કહી નાખ્યું છે, ઘણી ગંભીર વાત કરી દીધી છે. મુનિવરની એવી દશા હતી એટલે આવી વાત નીકળી છે. ગુરુદેવ અહીંયા એને સમજાવે છે કે કહે છે કે તારી ચીજ તો ભગવાન, આપણને કહે છે તારી ચીજ તો ભગવાન પુણ્ય ને પાપના રાગથી પણ રહિત છે, અને તો પછી આ શરીર, વાણી, મન અને કુટુંબ, કબીલા, આ પૈસા, ઘર, કોમ્પ્યુટર, કાર, આ બધી વસ્તુની તો વાત જ શું કરવી? એ બધું ક્યાં તારું છે? એનાથી જુદી તારી ચીજ છે. તારી ચીજ તો ચેતન છે, જ્ઞાન સ્વરૂપ છે. એમાં આ બધું ક્યાં આવે છે? આ બધું તારામાં નથી. એ બધા પરદ્રવ્યો પરદ્રવ્યમાં રહ્યા અને તું તારામાં રહ્યો. પછી કે આ બધા મારામાં છે ને મારા છે એવી માન્યતા તો અજ્ઞાનીની છે. એ તો આંધળી દશા છે. અજ્ઞાની એમ માને છે કે આ બધા મારા છે ને મારામાં છે ને મને લાભદાયી છે. એટલે કહે છે કે ભાઈ તારામાં એ પરદ્રવ્ય આવી જાય છે, તું ભગવાન છો ને ભગવાનમાં એ પરદ્રવ્ય આવે, તું ચેતન છો તો ચેતનમાં એ બધા પરદ્રવ્યો આવે છે, એ તારા થઈ જાય છે. જો એમ થઈ જાય તો તારું દ્રવ્ય જ નાશ પામી જાય, પણ એમ તો થતું નથી.
ફક્ત થાય છે એટલું કે પોતાના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવને પર્યાયમાં ન રાખતા, એટલે કે એનો સ્વીકાર ન કરતા આ પરદ્રવ્ય મારા છે એવી મમતા એને થાય છે, એવો ભ્રમ એને થાય છે, અને આ પુણ્ય પાપના વિકલ્પો મારા છે એવી ભ્રમણામાં તે અજ્ઞાની રહે છે. બાકી ખરેખર તો પરદ્રવ્ય એનામાં આવતા નથી, એ પોતે પરદ્રવ્યમાં જતો નથી, રહેતો નથી, એવું એનું નિર્વિકાર સ્વરૂપ છે, વિકાર વિનાનું એનું સ્વરૂપ છે. કેમ કે એનામાં તો કોઈ પરદ્રવ્ય નથી કે પરદ્રવ્યને સંબંધે થતા રાગ દ્વેષ પણ નથી, એટલે એ તો નિર્વિકાર છે. નિર્વિકાર છે એમ અહીંયા મુનિવરે કહ્યું ને, તો એનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે ધર્મી એને કહીએ કે જેણે પોતાના જ્ઞાનની વર્તમાન દશામાં ધર્મી એવો ત્રિકાળી આનંદ કંદ પ્રભુ આત્મા છે તેને, અર્થાત આદિ ને અંત વિનાના અનંત ગુણના પિંડ પ્રભુ આત્માને સ્થાપ્યો છે, એ ધર્મી. અને એ આત્મા કેવો છે જેને સ્થાપ્યો છે? તો કહે છે કે એ આત્મા તો નિર્વિકાર છે. જેણે એને પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્થાપ્યો છે એ આત્મા કેવો છે? તો કહે છે કે એ આત્મા તો નિર્વિકાર છે, એ ત્રિકાળી વસ્તુ નિર્વિકાર છે. આવી વાત ચાલતી હતી એટલે કોઈએ કહ્યું આવો ધર્મ, અમે તો એમ માનતા હતા કે આ દયા પાળવીને વ્રત પાળવા, તપ કરવા, બાહ્ય તપ વગેરે, એવી વાત અમે સાંભળતા હતા, એને ધર્મ માનતા હતા. અને હજી પણ એમ જ ચાલી રહ્યું છે. વર્તમાનમાં એ લોકો એમ જ ધર્મ માની રહ્યા છે. એક તરફ એમ કહે કે શરીરથી આત્મા જુદો, અને બીજી તરફ બધી જ શરીરની ક્રિયાને ધર્મની ક્રિયા માને. કેટલો બધો વિરોધાભાસ. કોઈ એમને પૂછતું નથી કે ભાઈ તમે જે કરી રહ્યા છો એ તો બધું શરીરમાં કરી રહ્યા છો, એમાં તો મન, વાણી અને કાયાની વાત છે, એમાં તો તમે આત્માનું લક્ષ પણ કરતા નથી, તમે આત્મા જાણ્યો પણ નથી. તો પછી આ આત્માને લાભદાયી કઈ રીતે થતું હશે? જરાક પ્રશ્ન તમારી જાતને પૂછો તો ખરા. તમે જે કરી રહ્યા છો એ જેને સ્વરૂપનું લક્ષ થયું છે, અને પછી એને વ્રત તપ છે, જેને પોતાના સ્વરૂપનું લક્ષ થયું છે, સમ્યક દ્રષ્ટિ છે, અને પોતાના સ્વરૂપમાં એ એકાગ્રતા વિશેષતાથી કરવા માટે થઈ અને બાહ્યમાં એને વ્રત તપ થઈ જાય છે તો થઈ જાય છે. અને એવી જેની દશા છે એના એ વ્રત તપ જે છે તે સાચા વ્રત તપ છે. બાકી જે આત્માને જાણતો પણ નથી અને ગાડરીઓ પ્રવાહ, એક ઘેટું આગળ જતું તેની પાછળ બીજું જાય, બીજાની પાછળ ત્રીજું જાય, એમ આખો પ્રવાહ ચાલ્યા જ કરે, જુએ નહીં આગળ ક્યાં જાય છે. એવી રીતે કાંઈ પણ જાણ્યા સમજ્યા વિના, ધર્મના સ્વરૂપને કોઈ પણ રીતે સમજ્યા વિના, આત્માના સ્વરૂપનો જરાય વિચાર કર્યા વિના, પોતે ભગવાન આત્મા કેવો છે, કેવડો છે, એનું કાંઈ પણ જ્ઞાન ન હોય ને છતાંય 8 દિવસના ઉપવાસ 28 કરી નાખે. ભારતમાં તો બહુ બને છે. 8 વર્ષની 10 વર્ષની છોકરીઓ ઉપવાસ કરતી હોય ને 10 વર્ષનો બાળકો એ ઉપવાસ કરતો હોય. આ તો આપણને બહુ જોવા મળે. શું ઉપવાસ, શું આત્મા, કાંઈ જાણે નહીં. એટલે ગુરુદેવ કહે છે કે બાપુ તને ખબર નથી ભાઈ, જૈન તીર્થંકર દેવ ત્રિલોકનાથ પરમાત્માએ જે જૈન ધર્મ કહ્યો છે તે કોઈ અલૌકિક ચીજ છે, પરંતુ પામરને તે ચીજ, તે જૈન ધર્મ પરખતા આવડતો નથી. શું થાય એવી ચીજને એ પારખતો નથી, સમજ્યો જ નથી. શું જૈન ધર્મનું સ્વરૂપ છે એને એ સમજ્યો જ નથી. આગળ મુનિવરે અહીંયા જે વાત કરી છે એને ગુરુદેવ સમજાવે છે કે એ પરમ તત્વ કેવું છે? તો કહે છે કે જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે. કોણે? એ પરમ તત્વ. પરમ તત્વનું વર્ણન ચાલી રહ્યું છે ને. જે પરમ તત્વ મુનિવરના હૃદય કમળમાં સ્થિત છે, તો એની વાત કરતા આગળ કહે છે કે નિર્વિકાર છે અને જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે. જેણે એટલે એ વસ્તુ સ્વભાવ, ભગવાન આત્મા વસ્તુ, ભગવાન આત્મા કે જે પૂર્ણ અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે, તેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે. કે આનંદ કંદ ભગવાન આત્મા ત્રિકાળી, એની અંદર કોઈ વિકલ્પ છે જ નહીં. અને વળી એનું લક્ષ્ય કરતા વિકલ્પો ઉત્પન્ન પણ થતા નથી. એટલે એમ કહેવાય કે એ વસ્તુ ભગવાન આત્માએ
આ વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે કે વિવિધ પ્રકારની શુભ અશુભ વૃત્તિઓ, દયા, દાન, વ્રત, ભક્તિ અને કામ, ક્રોધ આદિના બધા વિકલ્પો રાગ છે અને તેને વસ્તુએ તો હણી નાખ્યો. અર્થાત વસ્તુમાં રાગ છે જ નહીં. વસ્તુએ તો હણી નાખ્યો છે એટલે કે જે ત્રિકાળી વસ્તુ છે એમાં તો એ રાગ છે જ નહીં. તથા જેણે એવા વસ્તુનો એટલે એવા ભગવાન આત્માનો સ્વીકાર કર્યો છે અને એનું લક્ષ કર્યું છે એને પણ હવે એવા વિકલ્પો ઉત્પન્ન થતા નથી, એટલે એને પણ એ બધું હણાઈ જાય છે. ગુરુદેવ એ વાત કરે છે કે તથા જેણે ભગવાન આત્મા કે જે પૂર્ણ અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે તેને જ્ઞાનની વર્તમાન દશામાં વસાવ્યો છે, પોતાના જ્ઞાનની વર્તમાન દશામાં રાખ્યો છે. કોને? પોતાના ત્રિકાળી અતિન્દ્રિય આનંદ કંદ ભગવાન આત્માને પોતાના વર્તમાન જ્ઞાનની દશામાં વસાવ્યો છે, રાખ્યો છે. તે દ્રષ્ટિવંતે પણ વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે. એટલે કે જેણે એ વસ્તુને એટલે કે એવા પરમ તત્વને, આત્માને જ્ઞાનમાં વસાવી છે તેના જ્ઞાન પર્યાયમાં પણ વિકલ્પો નથી. આવો માર્ગ છે. કેટલી સરસ રીતે વાત તો સમજાવી. ભાઈ તું જ્ઞાન કરે છે ને, દરેક સમયે જ્ઞાન કરે છે તો સમયે સમયે તારા જ્ઞાનની પર્યાયનો કોઈક વિષય તો છે ને. તું જેનું જ્ઞાન કરે છે તો એ જેનું જ્ઞાન કરે છે એ તારા જ્ઞાનની પર્યાયનો એ વિષય છે. તો હવે એમ કહે છે કે તારું પોતાનું ત્રિકાળ જ્ઞાન શુદ્ધ સ્વરૂપ છે. એ શુદ્ધ સ્વરૂપ જે છે એને તું વિષય બના, એનું જ્ઞાન કર. તું બીજાનું પરનું જ્ઞાન કરે છે ને ભાઈ, તો એ જેનું જ્ઞાન કરે છે ત્યાં તારું લક્ષ છે. તો ત્યાંથી એ લક્ષને પાછું વાળ અને સ્વ તરફ એ લક્ષને લઈ જા. તારા જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળ અને હવે તારા વર્તમાન જ્ઞાનની પર્યાયની અંદર તારું ત્રિકાળી દ્રવ્ય જે જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ છે એને તું વિષય બનાવ, એને તું જાણ, એને તું અનુભવ. એટલે એવી તારી પર્યાયમાં તું એવા પરમ તત્વને સ્થાપ. એ રીતે અહીંયા આખો માર્ગ દર્શાવી દીધો છે. એમ કરતા તને આનંદની પ્રાપ્તિ થશે, અતિન્દ્રિય આનંદનું વેદન તને થશે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના એવા નિર્મળ પરિણામ થશે અને તું મોક્ષ માર્ગમાં વધુ ને વધુ આગળ વધતા વધારે ને વધારે સ્વરૂપને વિશે એકાગ્રતા કરતા પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત કરીશ. હવે આગળ એવા નિત્ય આનંદ પ્રભુ ભગવાન આત્માનું સ્વરૂપ કેવું છે એની વાત કહે છે કે જેને બુદ્ધ પુરુષોએ કલ્પના માત્ર રમ્ય એવા ભવભવના સુખોથી તેમજ દુઃખોથી મુક્ત કહ્યું છે. આત્માનું સ્વરૂપ કેવું છે? સુખ દુઃખથી મુક્ત. આ સુખ કયા? એટલે સુખનો આભાસ. એ કેવા છે? તો કે કલ્પના માત્ર એવા ભવભવના સુખાભાસ અને દુઃખો એનાથી રહિત એવું એ આત્માનું સ્વરૂપ છે. જેને બુદ્ધ પુરુષોએ કલ્પના માત્ર રમ્ય એવા ભવભવના સુખોથી તેમજ દુઃખોથી મુક્ત કહ્યું છે. કલ્પના માત્ર રમ્ય એવા ભવભવના સુખો એટલે કે આ દુનિયાની કલ્પનાનું સુખ, દુનિયાની કલ્પનાનું સુખ, સ્વર્ગનો દેવ, ચક્રવર્તી અને અબજોપતિ આદિને સુખ છે એ માત્ર માનેલી કલ્પના છે, બાકી ત્યાં સુખ છે નહીં. ગુરુદેવ કહે છે કે એ સ્વર્ગનો દેવ હોય, ચક્રવર્તી હોય, અબજોપતિ હોય, ગમે તે હોય, પણ એમાં તો એને કલ્પના કરી છે કે એ સુખી છે અને બીજાઓ પણ એમ માને છે કે પેલા સુખી છે, બાકી વાસ્તવમાં ત્યાં સુખ છે નહીં. તે છતાં અજ્ઞાની સુખ કલ્પનાથી રમ્ય માને છે
આ ઇન્દ્રિયોના સુખ, પૈસાના સુખ, ભોગના સુખ, ખાવા પીવાના સુખ ને સ્ત્રીના શરીરના સુખ તો કલ્પના માત્ર રમ્ય છે, માત્ર કલ્પનાથી રમવા યોગ્ય છે. ખરેખર એમ છે. એ વખતે એ ભોગવે છે કોને? એ સુખનો આભાસ એને થાય છે ત્યારે એ ભોગવે છે કોને? આત્મા કોને ભોગવે છે? એ તો પોતાના એના તરફ થયેલા જે ભાવ છે, વિકારી ભાવ છે, એને એ ભોગવે છે. કઈ વાસ્તવમાં એ પરપદાર્થને તો ભોગવતો નથી. આત્મા ક્યાં પરપદાર્થને સ્પર્શે છે? પરપદાર્થને જો એ સ્પર્શતો નથી તો પરપદાર્થને ભોગવે કેવી રીતે? પરપદાર્થને ભોગવવાના એના ભાવને એ ભોગવે છે, બીજું કાંઈ કરતો નથી. કોઈ પણ ને ભોગવવા સંબંધીની વાતનું વિશ્લેષણ વધારે સૂક્ષ્મતાથી કરીએ ને તો આપણને એ વાત બરાબર સમજાય છે કે ખરેખર આ આત્મા એ પરપદાર્થને સ્પર્શતો નથી ત્યાં સુધી તો પહોંચતો નથી. અને જે ભોગવવાનું થાય છે એ તો એને વિકલ્પમાં ભોગવવાનું થાય છે, એવા ભાવમાં ભોગવવાનું થાય છે, બાકી તો કાંઈ થતું નથી. આત્મા પરને તો અડતોય નથી. આત્મા તો એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી, તણખલાને સ્પર્શી શકતો નથી, પર સુધી પહોંચી શકતો નથી. એ કરે શું? એ જ્ઞાન કરે તો જ્ઞાન કરે છે એમાં એ પરનું જ્ઞાન કરે એને ભોગવવાના વિકલ્પનું એ જ્ઞાન કરે છે. ખરેખર તો એ ભોગવવાનો જે વિકલ્પ એને આવ્યો છે ને એનું એ જ્ઞાન કરે છે. અને એમ કરતા એના આત્મપ્રદેશોનું કંપન થાય છે ને દુઃખી થાય છે. ખરેખર કાંઈ સુખી થતો નથી. છતાં અજ્ઞાની કલ્પના કરે છે કે તેનાથી અમે સુખી છીએ. કલ્પના કરે છે. આગળ 179 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, 179 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભવના સુખોથી, એમ કહ્યું ને, જો ઘણા ઘણા ભવોમાં કલ્પના માત્ર રમ્ય એવું સુખ માન્યું છે માટે એમ કહ્યું છે. ભવના સુખોથી તેમજ દુઃખોથી, એમ કહ્યું છે કે નરક આદિમાં કલ્પનાના દુઃખોથી અને બીજા ભવમાં કલ્પનાના સુખોથી, એમ બંને લઈ લીધા છે. એનાથી રહિત કહ્યું, એનાથી મુક્ત, એનાથી રહિત. શું એનાથી રહિત? તેની વાત ચાલે છે. પરમ તત્વ, પોતાનું વિકાળ શુદ્ધ તત્વ, એ પરમ તત્વ એ એનાથી રહિત છે. ભગવાન આત્માનું તત્વ તો તે સુખોથી તેમજ દુઃખોથી રહિત છે. ભગવાન આત્માનું તત્વ તો એ પરમ તત્વ તો આ બધા કલ્પનાના સુખો તેમજ દુઃખોથી રહિત છે, એના વિનાનું છે. અને જેણે એ આત્માને પોતાની દશામાં વસાવ્યો છે, પોતાના જ્ઞાનની દશામાં જેણે એને વસાવ્યો છે, કેમ કે પોતે તો છે ને છે, તો હવે વસાવવો ક્યાં છે એનું લક્ષ્ય કરે ને પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને જણાય. એટલે પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાયમાં, પોતાના વર્તમાન જ્ઞાનની દશામાં એને વસાવ્યો કહેવાય. એને વિષય બનાવ્યો છે પોતાની દશામાં. એવા આત્માને જેણે વસાવ્યો છે તે જ્ઞાની છે, તે ધર્મી છે. અને એવો એ જ્ઞાની ધર્મી પણ એ ભવના સુખોની અને દુઃખોની કલ્પનાથી રહિત થઈ જાય છે. પૂર્ણ તત્વ છે એ તો, પરમ તત્વ છે એ તો એવા સુખ દુઃખની કલ્પનાથી રહિત જ છે. પણ જે એવા તત્વનું લક્ષ્ય કરીને પોતાના વર્તમાન જ્ઞાનની દશામાં એને વસાવે છે, એને સ્થાપે છે, એનું લક્ષ્ય કરીને રહે છે, ત્યાં જ એકાગ્રતા કરે છે, તો એ પણ એ સુખ દુઃખની કલ્પનાથી રહિત થાય છે. એટલે કે એવા હવે વિકલ્પો ઉઠતા જ નથી. દશામાં પણ એવા વિકલ્પો ઉઠતા નથી. પૂર્ણ આનંદના ઘન સ્વરૂપ ભગવાન આત્માને જેણે વર્તમાન દશામાં વસાવ્યો છે તેઓ સમ્યક દ્રષ્ટિ જીવ તો કહે છે કે ભવના કલ્પના માત્ર રમ્ય એવા સુખ દુઃખથી મુક્ત છે. મતલબ કે વસ્તુ મુક્ત છે અને વસ્તુને પોતાના પર્યાયમાં જેણે વસાવી છે એવો એ જ્ઞાની પણ મુક્ત છે. બહુ સરસ વાત કરી દીધી.
હવે જેને સાચી સમજ નથી એ અહીંયા વાત કરે છે કે હવે આ બધું ક્યાં કરીએ અમે, તો બહુ અઘરું, આવું કરવા કરતા તો અમે સામાયિક કરી દઈએ એ સહેલું પડે. સામાયિકની જેને પૂરી ખબર નથી એ શું સામાયિક કરવાનું, આત્માની જેને ખબર નથી એ સામાયિક એ શું કરશે? સામાયિકને એ સમજ્યો નથી કોને સામાયિક કહેવાય, સાચું સામાયિક શું છે. એટલે ગુરુદેવ કહે છે કે અરે બાપુ એ સામાયિકના મોઢા મોટા છે, પણ ભાઈ તને ખબર નથી, એમ તારી માનેલી એ સામાયિક સામાયિક જ નથી, પરંતુ એ તો બધા રાગના રોણા છે. તું જેને સામાયિક કહે છે એ સામાયિક. બેસી જાય બે ઘડી 48 મિનિટનું સામાયિક કરીને બેસી જાય, અને એક પ્રકારના મનમાં વિકલ્પોના ઘોડા દોડતા હોય, એમાં ક્યાં સામાયિક થાય છે ભાઈ? લક્ષ તો 12માં જોઈએ, જ્યાં બેઠો છે ઘરમાં સામાયિક લઈને ત્યારે બધું સાંભળે છે અને ત્યાં જ એના વિકલ્પો દોડતા હોય. આવું છે. ગુરુદેવ કે સામાયિક કોને કહીએ? સાચી સામાયિક શું છે? સાંભળતો ખરો ભાઈ. સામાયિક તો તેને કહીએ કે જે જ્ઞાન દશામાં પ્રભુ આત્મા આવીને વસ્યો છે અને જેમાંથી પુણ્ય પાપનો રાગ ખસી ગયો છે. એવી જ્ઞાનની દશા, એવી પોતાની સમતા, એવી પોતાની શાંતિ અને પોતાનું લક્ષ સ્વરૂપ તરફ વળ્યું છે, ત્યારે એવી સાચી સામાયિક થાય છે. અને એમાં આત્મા આવીને વસ્યો છે, પોતાની જ્ઞાનની દશામાં આત્મા આવીને વસ્યો છે અને જેમાંથી પુણ્ય પાપનો રાગ ખસી ગયો છે, એ સામાયિક છે. અર્થાત જેમાં દયાદાનનો વિકલ્પ પણ છે નહીં, એવી દશામાં સમતા અને વિતરાગતા વસેલી હોય છે, અને તે વિતરાગ પર્યાયમાં આત્મા વસે છે. સમતા અને વિતરાગતા સહિત જ સામાયિક હોય. સમતા અને વિતરાગતા સહિત સામાયિક હોય. વિતરાગી ભાવ નથી એવું સામાયિક ન હોય. સમતા ક્યારે થાય? સમતા તો પોતાને જગત વિશેનું અને પોતા વિશેનું જેમ છે તેમ જ્ઞાન વર્તે તો સમતા થાય, એ સિવાય સમતા થાય નહીં. સમતા અને વિતરાગતા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ભાન અને જ્ઞાન હોય, એનું લક્ષ્ય રહે, એમાંથી આનંદનો અનુભવ થયો હોય, એને એવી વિતરાગી દશા હોય તો એને સાચું સામાયિક થાય છે. તો એને સમતા અને વિતરાગતા બંને હોય છે, અને એ વિતરાગ પર્યાયમાં તો આત્મા વસે છે. એવી વિતરાગ પર્યાયમાં તો આત્મા વસે છે. આવી દશાના ભાવને ભગવાન સામાયિક કહે છે. એટલે તો કહીએ છીએ ભાઈ કે પૂર્ણ આનંદના નાથ ભગવાન આત્માને તારી દશામાં લાવ, એને તારી વર્તમાન જ્ઞાનની દશામાં સુસ્થાપિત કર. ભાઈ તે પ્રતિમાની સ્થાપના તો ઘણી વાર કરી હશે, પણ તે તારા નિજ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યની સ્થાપના તારા અંતરને વિશે ક્યારેય કરી નથી. એ કરવાનું છે. તારા જ્ઞાનની દશામાં એવા આત્માને, ભગવાન આત્માને સ્થાપ. ભગવાન આત્મા એટલે બીજો કોઈ ભગવાન નહીં, પોતાનું નિજ ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એને તું સ્થાપ. એવી રીતે સ્થાપીશ તો પ્રભુના સ્વરૂપને જોઈને એમના જ્ઞાન દર્શન, એમનો પુરુષાર્થ એ બધાને સમજીને એમના દ્રવ્યગુણ પર્યાયને જેવા શુદ્ધ છે તેવા તારામાં સ્થાપીને, એટલે કે તારા દ્રવ્યગુણ પર્યાયને એમ જ જાણીને એવી સ્થાપના કરે. ને આનું નામ ધર્મ છે. એ છે કે એવા ધર્મ વિના લોકો તો બિચારા ગમે ત્યાં ધર્મ માનીને ઠગાઈ ગયા છે, છેતરાઈ ગયા છે. અહીંયા કહ્યું છે ને, ભવના સુખોથી તેમજ દુઃખોથી મુક્ત રહિત છે. એની અંદરમાં શબ્દો એ છે, ભવ સુખ દુઃખ, દુઃખાન મુક્તમ ઉક્તમ, એટલે કે આવું આત્મતત્વ મુક્ત છે. એમ ત્રિલોકનાથ તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા પરમેશ્વરે કહ્યું છે. દેવ કહે છે કે ભાઈ કેવળીએ આમ કહ્યું છે કે આત્મા દ્રષ્ટિમાં આવતા
અર્થાત જેની દ્રષ્ટિમાં ભગવાન આત્મા વસ્યો છે, જેની શ્રદ્ધામાં આત્મા વસ્યો છે, જેના જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા વસ્યો છે, તેની દ્રષ્ટિમાંથી વિકલ્પો ખસી ગયા છે, મુક્ત થઈ ગયા છે. કેમ કે રાગથી મુક્ત એવું એ તત્વ છે, એ પરમ તત્વ છે. આ રીતે આત્માના દ્રષ્ટિવંતની મુક્તિ જ છે. માંગલિકમાં કેવલી પણતમ બ્રહ્મમ શરણમ ઉજ્જામી આવે છે ને, તો આ તે છે. અજ્ઞાનીને એના અર્થની કાંઈ ખબર નથી. અહીંયા પાના નંબર 180 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, છેલ્લે પછી વાત કરીને કે તે પરમ તત્વ જયવંત છે. એ પરમ તત્વ જયવંત છે. મુનિરાજ શું કહે છે કે આનંદ કંદ એવો ભગવાન આત્મા કે જે મારા પર્યાયમાં બિરાજે છે, મારા જ્ઞાનની પર્યાયમાં બિરાજે છે, તે જયવંત વર્તે છે. મારો આત્મા પણ જયવંત વર્તે છે. એ તો ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, એ તો અવિનાશી છે, એવું ને એવું છે, એ તો જયવંત વર્તે છે. અને મારો આ પર્યાય વર્તમાન જ્ઞાનનો પર્યાય છે, એમાં એવો આનંદકંદ ભગવાન આત્મા જયવંત વર્તે છે. અર્થાત જેમાં ભાન થયું છે તે પર્યાય પણ જયવંત વર્તે છે. એ કહે છે જુઓ કેવો કળશ, સુંદર કળશ બનાવ્યો છે. એક પછી એક આપણે જોઈ રહ્યા છીએ કે ભાવભાઈ કળશ મુનિરાજે તો લખ્યા છે. બધા જ કળશ એવા જ ભાવભાઈ લખ્યા. ગુરુદેવ કહે છે કે આ વાતને લક્ષમાં લીધા વિના ભાઈ તારા આરા નહીં આવે. અહીંયા એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે તે પરમ તત્વ જયવંત છે. કયો પર્યાય કહે છે? તે પરમ તત્વ જયવંત છે. આમ કયો પર્યાય કહે છે કે જે દશામાં આત્મા આવ્યો છે તે દશા કહે છે કે આ તત્વ જયવંત વર્તે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જેને આવું પરમ તત્વ આવ્યું છે તો એ દશામાં એ કહે છે કે એ જયવંત વર્તે છે. શું કહે છે? ગુરુદેવ અહીંયા સરસ વાત મૂકી છે. તે પરમ તત્વ જયવંત વર્તે છે. આમ જે કહ્યું મુનિરાજે કહ્યું છે ને, તો એ એમની દશા અહીંયા ગુરુદેવે લીધી છે કે કયો પર્યાય એમ કહે છે એ પરમ તત્વ જયવંત છે, એમ કયો પર્યાય કહે છે? તો કે જે દશામાં આત્મા આવ્યો છે તે દશા કહે છે કે આ તત્વ જયવંત વર્તે છે. તથા મારો પર્યાય પણ એવો ને એવો જયવંત રહે છે. એટલે કે હવે મારા પર્યાયનો જ જય છે, રાગ આદિનો જય નથી. કેમ કે મારા પર્યાયમાં પ્રભુને પધરાવ્યા છે ને. કેટલો સુંદર કળશ બનાવ્યો છે. પ્રભુને પર્યાયમાં પધરાવ્યા છે ને. આપણે પણ સાધનામાં કહીએ છીએ ને કે પ્રભુને પોતાના આત્મામાં સ્થાપીને, રૂપસ્થ ધ્યાન કરીને પછી એ સ્વરૂપને પોતામાં સ્થાપીને, ભાવ સાથે સ્થાપીને પ્રભુના જ્ઞાન દર્શનનો ખૂબ વિચાર કરીને એમના દ્રવ્ય ગુણ પર્યાયને, શુદ્ધ ભાવને પોતાનામાં સ્થાપીને પછી જયારે તું પુરુષાર્થ કરે છે ત્યારે તારામાં કોઈ મલિનતા ઉભી રહેતી નથી. આપણે આ વાત કરીએ છીએ જયારે સાધનામાં ધ્યાનનો પુરુષાર્થ કરીએ છીએ ત્યારે આપણે આ રીતે કહીએ છીએ કે જયારે પ્રભુ અંદરમાં વિરાજ્યા છે અને સ્થાપ્યા છે તો મલિનતા બધી ચાલી જાય છે. ગુરુદેવે અહીંયા એ વાત કરી છે. તો આ વાત ઉપરથી જ અમને તો એ બધા વિકલ્પો આવ્યા અને એ લીધું છે. પણ વર્તમાનમાં કેટલીક રીતે કંઈક જાત જાતની વાતો ચાલી રહી છે. એમને બધું થઈ જતું નથી. પ્રભુ હૃદયને એવું કોમળ કરી અને આ ભાવમાં જવાનો પ્રયત્ન કરવો પડે છે. એમને એમ કાંઈ થઈ જતું નથી. માત્ર ચર્ચા કાંઈ બધું પ્રાપ્ત થઈ જાય એમ હોતું નથી. કહે છે ને, શું કહે છે આગળ કે વસ્તુ તો વસ્તુ જ છે. આત્મા પરમ તત્વ એ તો એ જ છે, વસ્તુ જ છે. તેની અંદર તો કોઈ ચીજ આવતી જ નથી. એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. તેવી રીતે પર્યાયમાં પણ પર ચીજ આવતી નથી. ક્યારે પર્યાયમાં પર ચીજ નથી આવતી? પર્યાયમાં એમ પર ચીજ તો આવતી જ નથી.
પણ પર્યાયની અંદર એ સંબંધીનું જ્ઞાન પણ ના આવે, એ પર્યાયની અંદર એ વિષય પણ ન બને. એવું ક્યારે બને કે જ્યારે એ પોતે પોતાના પરમ તત્વનું લક્ષ્ય કરે ને પરમ તત્વને પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્થાપે, તો પછી પર સંબંધીના કોઈ વિકલ્પ ઉત્પન્ન જ થતા નથી. એટલે ખરેખર તો પર્યાયમાં પણ પર ચીજ આવતી નથી. ફક્ત પર્યાયમાં અજ્ઞાની કલ્પનાથી માને છે કે એ પર ચીજ પોતામાં આવી છે, અથવા તો પોતે પર ચીજને અનુભવી રહ્યો છે, ભોગવી રહ્યો છે, માણી રહ્યો છે, પર ચીજથી સુખી દુઃખી થઈ રહ્યો છે, એવું એ માને છે. અજ્ઞાની એ માને છે કે પર ચીજને કારણે પોતે સુખી દુઃખી થઈ રહ્યો છે. પણ એ પર ચીજ ક્યાં એનામાં આવી છે? એ તો એની કલ્પના છે. અજ્ઞાનીના પર્યાયમાં એ વર્તમાન દશા છે, એમાં એને એવી માન્યતા વર્તે છે. હવે એ માન્યતા જે વર્તે છે, તો અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ એ દશામાં તું ગુલાટ ખાઈને એમ માનને કે રાગ આદિનું વસવું મારામાં નથી. હા, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એ બધાનું મારી અંદર વસવું છે જ નહીં, એમ પેલા તું માનને, એવો સ્વીકાર કરને. મારામાં તો આખો આત્મા વસે છે. તો હવે આમ માનતા આત્મા અને તેનો પર્યાય જયવંત વર્તે છે. એમ માનતા જયારે તું એમ માને કે મારામાં એટલે હું ત્રિકાળી દ્રવ્ય છું, એમાં તો માત્ર જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ જ વસે છે, કોઈ દુઃખ વર્તતું જ નથી, અને એવું મારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એમ એને વિષય બનાવીને એનું લક્ષ્ય કરતા પર્યાયમાંથી પણ તને દુઃખ ચાલ્યું જાય છે, પર્યાયમાંથી પણ તને રાગ, દ્વેષ, કસાય ચાલ્યા જાય છે. દ્રવ્યમાં તો હતા જ નહીં, દ્રવ્યમાં તો ક્યારેય હતા જ નહીં. ભૂતકાળમાં ન હતા, વર્તમાનમાં છે નહીં, ભવિષ્યમાં એમાં કોઈ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયાના ભાવ અંદર પ્રવેશ પામતા જ નથી. તો એવું ત્રિકાળી દ્રવ્ય છે, અને એને પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં સ્થાપતા, એટલે કે એને પોતે વિષય બનાવે છે, પોતાના જ્ઞાનનો વિષય બનાવે છે. તો હવે પેલા રાગ, દ્વેષ પર્યાયમાં પણ ઉભા રહેતા નથી. એમ એનો આત્મા જ પર્યાયમાં પણ જયવંત વર્તે છે. એમ ને એમ વધારે ને વધારે એકાગ્રતા કરતા આગળ વધતા ક્રમે ક્રમે પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે, મુક્તિ થાય છે. આવી વાત છે. તો બહુ સરસ કળશ છે. આ 63મો કળશ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત